કે ઈરુડી રળિયામણી અને હરિયાળી વળી હે તાળ પણ ચારણ આ ગીર નથી છોડવી એ તારા પહુને પાછા વાળ પણ ચારણ ગીર નથી છોડવી તો શૈલ સોંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ ગંગ કીત રંગ માલ વિમલ નીર ગાજે અરે લોચન ત્રણ લાલ લાલ ચંદન की खोरी भाल कुमकुम सिंदूर गुलाल भटकी वरसाजे मुंडन की कंठमाल विरसत हृदय खुशाल स्फटिक जाल रुद्रमाल हरदयाल राजे ये बम 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 डमरुबाज नाद वेद सरसुवाज शंकर महाराज याद तांडव नाचे रे जीरे शंकर महाराज आज तांडव नाचे તો માડી જગદંબા તું જોગણી અન માડી જપીએ ઈ તોળાઈ જાપ પણ યખંડ તોળા દીવડા બળે એ માડી પરગટ પીઠડિયા. જય માતાજી. તો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તમને જેમ અગાઉ આપણે માતા આવડમાને ત્યાં ગયા હતા અને રાજભાનો જે કલાકાર છે એની મુલાકાત આપણે કરીને એનો પણ આપણે ડાયરો ને કહેવાય ને થોડોક હાસી મજાક કર્યા. એ રીતે આપણે ભાઈ છે તમારું નામ રામસિંહભાઈ, એ પોતે ખૂબ સારા કલાકાર પણ છે. ઇન્સ્ટાગ્રામમાં પણ તમારું પેજ છે રામસિંહભાઈ ચારણગીર કરી, અને ખૂબ સારા દુહા અને છંદ ઘણી વખત મેં પણ જોયા છે, પણ ખબર નહોતી કે અહીંયા આવવાનું થશે ને ભાઈ યાર મુલાકાત થશે. તો આપણે એને જ પૂછીએ કે એની શરૂઆત કઈ રીતે થઈ, કઈ રીતે આગળ પહોંચ્યા, અને અત્યારે ઘણી જગ્યાએ રામસિંહભાઈને મોટા મોટા સ્ટેજ ઉપર લગભગ બોલાવે છે, અને એના સ્વરમાં ઘણાનું એવું કેવું છે કે રાજભા ગઢવી ફોરમ આવે છે. તો એ બધું એને જ પૂછીએ આપણે. તો તમારી પહેલાં તો શરૂઆત ગાયક છે તે કઈ રીતે થઈ એના વિશે થોડુંક. પહેલાં તો જય માતાજી. જય માતાજી. અને શરૂઆત તો મામા ચારણ તો કે ચારણની તો શરૂઆત તો જ્યાં જન્મે ત્યાંથી જાય, અને લોહીમાં છે બધું. અમારા રાજસ્થાનના કવિ છે એને કીધું છે કે ઇતિહાસોને પઢા રસોને જિસકો ગાયા, તલવારો કી સાહોને જિસકો દુલરાયા. કે કવિ એવું કીધું છે કે ઇતિહાસ છે ને ચારણને વાંચે, પણ ચારણમાં ચારણ પણ હોય તો નહીં. હા બરોબર. ઇતિહાસ ચારણને વાંચે, ચારણ ઇતિહાસને વાંચે એ તો પછીની વાત છે, પણ ઇતિહાસ ચારણને વાંચે. ઇતિહાસોને પઢા રસોને જિસકો ગાયા, तलवारों की साहों ने जिसको दुलराया, वही कलम का धनी ज्ञान का कारण हूँ मैं, चारण हूँ मैं, चारण हूँ मैं, चारण. એટલે આમ નાનો હતો તો એનો બધો આમ ઇતિહાસનો થોડોક આમ સાહિત્યનો ગાવાનો થોડોક શોખ. પછી જ્યાં ડાયરો આ તે બધું હોય એટલે પછી ત્યાં ઘેરેથી વયો જતો. બહુ આમ શું છે આ ભેહોનો માલઢોરનો ધંધો જવા નહોતી. પછી એકલો તમે મારું બધું પેજ જોયું છે ઇન્સ્ટાગ્રામમાં. હું એકલો પછી આમ હાલ્યો જતો ને તો ગાતો. તો પછી આજુબાજુના જે જંગલ વિસ્તારમાં જે ગોવાળિયા હોય એ થી, પછી બાજુમાં કોઈ જંગલ વિસ્તારની અંદર વાડીઓ એવી હોય એને બધાને ખબર પડે કે ગોવાળ નીકળ્યો છે, રામસિંહ હોય ત્યાં સુધી એવા ડુવા કોઈ ગાય નહીં. હું ત્યાં ગાતો. હા બરોબર. મારું ફેવરેટ તો ગાવાનું આમ તો પદ્મશ્રી આપણે દાદ બાબુ, કાગ બાબુ, ભીખુદાનભાઈ ગઢવી, ઈશ્વરદાનભાઈ ગઢવી, જીતુ દાસ, હરેશ સુરુ, આ બધાને હું સાહિત્યમાં માણતો હોઉં. પણ વિશેષ સાહિત્યને કદાચ હું લેતો હોઉં ને, વિશેષ મારા આત્માને મારા દિલમાં વાલી વસ્તુ હોય ને તો મને રાજભા. કારણ કે હું એનું સાહિત્ય બહુ મને નાનપણથી એનો શોખ, હું નાનપણથી જ એનું જ સાંભળતો. એટલે જે એના શોખ આ બધા કવિઓને વંદા, બધું ગાય આ તો બધું સારું, પણ ધારા જેમ બહેતી હોય એમ કે અમુક પ્રિય પાત્ર હોય એમ એવું હોય. એટલે મને રાજભાની અમુક રચનાઓ, અમુક એના ગીતો, મારી પાસે ગીર ગંગોત્રી છે. અને અમારે રાજપુરા નેહ છે, મારા હવરાઈમાનું સાનિધ્ય છે. રાજભાના ત્યાં સમૂહ લગ્ન બધું મોટે પાયે જોડ તમે જાણ્યું હોય તો ત્યાં યજ્ઞ હતો, નવચંડી યજ્ઞ હતો. અને ત્યાં હું આમ હેઠે બેઠો હતો ઓડિયન્સ ભેગો. ત્યારે મને રાજભાઈએ બરકાવીને કીધું હતું કે આ છોકરો તારાડાથી આવ્યો છે, રામસિંહ છે ને એનું નામ રામસિંહ છે ને, એને બરકાવીને મને ત્યાં કહ્યું રાજભાઈ. તો હું એ એક ગૌરવ માનું છું. ભલે હવે આ તો બધું ઠીક છે, મારા કરતા સ્ટેજ ફોર્મ ઘણું મને રાજભાની એને મેળ્યા છે ને એની મને બહુ કર્યું. પણ મારી શરૂઆત તેથી મને માયક કેમ પકડવું ખબર નહોતી. માયક કેમ પકડવું મને ખબર નથી, ક્યાંથી શરૂઆત કરી મને. મેં તો ગીરમાં જ ગાયું છે, મેં માલઢોર અને પ્રકૃતિને આનંદ કર્યો. હા બરોબર. સ્ટેજ ઉપર તો મેં ભાઈ આમે ગાય, પણ તેદી મને એની મને પ્લેટફોર્મ આપીને મને શરૂઆત ત્યાંથી મને કરેવી હતી. એટલે અહીંથી મારી શરૂઆત ગીરમાં તું ગાતો જ તો ગીતના બધું.
આપણે આગે બધું થોડુંક લેતા જાવ. ચારણ જો કે ગીરમાં તો કહેવાય ને હા. કે રાગ ને હલકા. દુહા હાલતા જ હોય હલકારી પ્રેમ હલકારી. કરતા. હા. તો બરોબર છે. અને અને પછી તમારે ધીરે ધીરે આગળ ડાયરાની શરૂઆત હા, થઈ. પછી મારી ધીરે ધીરે મને શરૂઆત થઈ. પછી મારા મિત્રો, પછી રાજભા છે, અમારે ભીમભાઈ છે, પછી વાલભા છે હમ. રાજકોટ, હા. એ બધા પછી એમને કીધું કે છોકરો બહુ સારું બોલે છે. રાજભા સુધી મારા વિડિયા ગયા છે. મારા વિડિયા મિલિયનો માથે છે. હા. 10 લાખ ઉપર મારા હમ. ફોલોવર, મિલિયનો માથે. હા. મારા 48,000 ફોલોવર છે. પછી મેં કોઈ કાતે મને આમ ઓછી ખબર પડે. હું 3 ચોપડી ભણેલો છું. હા બરોબર. પછી મને આમ બહુ બીજી તો વધારે ખબર ન પડે, મને ઓછી ખબર પડે. પણ હું ગાઈને એમને બીજાને ઓલું કરે, ઓલે ઈ મને કઈ આવડે નહીં, હું સીધો મૂકી દઉં. મૂકી દઉં તો આજ પણ એમ કે અમે ચોખ્ખો વિડીયો બનાવીએ, એટલું સારું વાતાવરણ લઈએ, વાંહે પાછળ સારું ઝાડ લઈએ, હું લોકેશન લઈએ, તો વ્યૂ નથી આવતા. અને તમારે આ ધૂધકો જેમ હારા હાથની ગાડી ચાલુ થાય જેમ ધોધ પડે એમ ધોધ પડે. વાહ. મેં ઈ માની કૃપા, ફક્ત ને ફક્ત માની શબ્દ ઉપર શબ્દ ઉપર. શબ્દ. એટલે એવું બધું આનંદ લેતા હોય. થોડાક તમારા દુહા છંદ વિશે ગાઈને સંભળાવો તો બધાને મજા આવે. અટાણે જેઠ મહિનો ધીરો ધીરો બેહી ગયો છે. હા. અને આમ તો અપર છે, આમ જેઠ મહિનો જ ગણાય, પણ હવે હા. અપર મહિનો ગણી નાખ્યો છે. એટલે હરેક માલધારીના મનના, હરેક માલધારી એટલે દરેકના માણસના અટાણે જીવનની અંદર હોય કે હવે મારો બાપલિયો આવી જાય, મારો વિહામો આવી જાય, હા. મારો પ્રાણ આવી જાય, વરસાદ. હમ. થોડાક આપણે સફા કરવાનું એ બાજુ થોડુંક જાહું. પણ મેં એટલે અમારા હિંગોળદાન નરેલાનો એક ડુઓ છે, હમ. ચારણ અને ચારણિયા. બરોબર. જ્યારે ગીર છોડવામાં ચારણે કીધું કે હવે ગીરમાં રહેવું નથી, અને સારણિયાની વાહે પડી કે અરે સારણ ગીર નથી છોડવી, સારણ ગીર નથી છોડવી. હિંગોળદાનભાઈ નરેલા ડુઓ લખે છે હમ. કે ઈરુડી રળિયામણી અને હરિયાળી વળી હેતાળ, પણ ચારણ આ ગીર નથી છોડવી. એ તારા પહુને પાછા વાળ, પણ ચારણ ગીર નથી છોડવી. અરે રે તારા પહુને પાછા વાળ. તો ચારણ માનતો નથી. અને બીજો ડુઓ ગયે કે હું તું, એક તો કે હું ને બીજો તું, હું તું આપણું બેયનું એક હયું, અને આ બીજો ગાંડી ગરનો બાપ. પણ મધરા ગહ કે મોરલા, એ એમાં રૂડાય કોયલ ના રાગ. પણ મધરા ગહ કે મોરલા, એમાં રૂડાય કોયલ ના રાગ. એટલે રાજભાની મને કવિતાથી શરૂઆત કરું. કોપી ટુ કોપી રાજભાવ. કે એવા ચારણો રે વિનાના એ સુનાય નેહડા, એવા ચારણો રે વનાના એ સુના નેહડા. એ સુના પડ્યા જ હાવજો ના હો ઢાણ રે ગાંડી ગીર ના રાજા. આવી ભૂમિયું રે પુકારે ભોળાયુ બાળને, આવી ભૂમિયું રે પુકારે ભોળાયુ બાળને. એવી ભૂમિયું પુકારે આજ પણ ભોળા બાળને. એટલે આવો બધો આનંદ ગીરમાં કરતા હોય ને આમે કરતા હોય. આજ તો હકીકત થઈ ગઈ. હા, વાહ વાહ. ખૂબ સરસ. કહેવાય ને કે અવાજમાં સરસ્વતી બેઠા છે. હા, કલાકાર તો ઘણા છે, ઘણા બિચારા મથે છે, પણ કહેવાય ને જેનો અવાજ બધા સુધી પહોંચે અને સ્વર પહોંચે એ સાચી વાણી કહેવાય. જેમ આપણને નામ મને ભૂલાઈ જાય છે, રામસિંહભાઈ. કારણ કે ગઢવીમાં શું હોય કે નામ અમુક એવા હોય ને કે તમને યાદ તો રહે જ લઈ શકો. 4-5 વાર બોલશો પછી તમને યાદ રહે સાચું નામ. બરોબર. પેલું નામ હોય યાદ રહી જાય, અઘરું હોય તો 2-3 વાર પૂછવું પડે અમારે. એટલે એવું બધું છે. ભેહું ચારે અને પોતે ગાયક કલાકાર છે. ખૂબ સરસ કામ છે. પોતે યુટ્યુબમાં ચેનલ છે કે યુટ્યુબમાં તો હજી ચેનલ નથી જ બની. મેં ઇન્સ્ટાગ્રામ આમ બધું હજી મેં કીધું ને મારું 1 વર્ષ તો હજી સ્ટેજ ઉપર નથી થયું. બરોબર. મારી આ એક આમ ગણો તો મારી શરૂઆત છે. મેં દુઆસન મેં તમને કીધું મેં ગીરમાં જ ગાયા છે. પ્રકૃતિ માલ ઢોરાય માલ ચારતે ગાયું ચારતે અને ગાયું ચારતે ચારતે આ બધું આનંદ. પછી આમાંથી ઉભા લઈ આવ્યા. હજી એમાં બધું ઓછું આમ ઓલું ખબર પડે, પણ મારી રીતના મેં ચાલુ પેસનું ઓલું કર્યું છે. એવું બધું હેત કરે માણા કે આપણે હેત. એટલે આ હેતની તો ભૂમિ છે, હરિયાળી ગીર છે, રૂડી પવિત્ર પ્રેમ ગેલુડી. આ તમને મારતા હોય તો પાસે જ ના આવે. નહીં, ખબર પડી જાય. પ્રેમ કરે, પ્રેમ હેત જ આપે. પશુ પાસેથી ઘણું જાણવા જેવું. આપણે હર કોઈ વસ્તુ ભગવાને આડી કરી. ભેં આડી, ગા આડી, બકરી આડી, હર કોઈ કીડી આડી, પક્ષી આડું, હર કોઈ આડું. એનું રક્ષણ કરવા માટે એક માણસને ઊભો રહે.
એટલે ઈ બધા આ પશુ બધા સીધા હાલે ને માણસ જ આડો હાલે. હા એ વાત સાચી તમારી. આ બધું એટલે ઘણું જાણવા જેવું છે આમાં. આને જેટલી બુદ્ધિ ને સેન્સ હોય ને એને બહુ નોલેજ હોય. આને તમે રેતી છોડી મૂકો ને તો એ એના માલિકના ઘેરે જઈને ઉપસે. માણસને અહીંથી બે બજાર વટાવી દઉં ક્યાં જઈને ઉપસે એનું નક્કી નથી. વાહ ભાઈ વાહ. પશુનો ખૂબ સરસ રામસિંહભાઈએ વાત કરી આપણને અને ખૂબ જોરદાર દુઆ પણ આપણને સંભળાયો. ભગવાન કરે માતાજી કરે કે તમે હજી આગળ વધો અને લોકો આપણી ચેનલ થ્રુ તમને હજી ઓળખતા થાય અને આગળ પ્રગતિ થાય એવી માતાજીને પ્રાર્થના. તો જય માતાજી. જેમ આપણે રામસિંહભાઈ ડાયરા ને બધું બોલાયું એ રીતે હાસ્ય કલાકાર આપણું નામ શું? મનોજભાઈ ગઢવી છે. એની હારે થોડીક મોજ મસ્તી કરી કારણ કે આપણી થોડાક હાસ્ય કલાકાર છે પણ બતાવતા નથી પણ બતાવવાનું આને બધું છે આપણે નથી બતાવવાનું સમજ્યા તમે. એટલે એને જ આપણે ચાલુ કરીને એની પાસેથી જ આપણે થોડું ઘણું જ્ઞાન લઈ કારણ કે આપણે શિષ્ય કહેવાય. તો મનોજભાઈ હવે જ ચાલુ કરો. તો ભાઈ હાસ્ય કીધું પણ હાસ્ય અમારો વિષય એટલા માટે કે અમે અત્યારે જે રિસોર્ટની અંદર અમારા પ્રોગ્રામ હોય ને એ અત્યારે કારણ કે લોકોને હસવું વધારે ગમે છે. ત્યારે જીવન એવું છે ટેન્શન વાળું જીવન છે બધાનું સિટી વાળાનું. કારણ કે અમારી પાસે નકર લોક સાહિત્ય તો બહુ છે. લોક સાહિત્ય છે, ચારની સાહિત્ય છે, વીરરસની વાતો છે, ઘણી બધી વાતો હોય છે. પણ રિસોર્ટની અંદર જે પ્રોગ્રામ હોય છે એમાં લોકોને હસવું વધારે ગમે. એટલે અમે કોઈ નાની નાની કવિતાઓ એમાં રજૂ કરીએ, વચ્ચે વચ્ચે સિંહની કવિતાઓ પણ રજૂ કરીએ, ગીરની કવિતાઓ રજૂ કરીએ અને વચ્ચે વચ્ચે નાના નાના આ લોકજીવનમાં જે લોકોમાં જે અત્યારે જે લોકોની અંદર જે કાંઈ હાસ્યરસ આવતું હોય એ મૂકતા જાય એમ. હમણાં વાત કરું તો હમણાં લગભગ આપણે 20 કે 25 દિવસ પહેલા આપણા નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન જ્યારે પહેલી વાર જ્યારે ગુજરાતમાં આવ્યા, હમણાં સુરતમાં આવ્યા એ પહેલા જ્યારે આવ્યા ત્યારે એમણે 2-3 સૂચનો કર્યા હતા કે ભાઈ ઈંધણનો બચાવ કરવો, ઈંધણનો બચાવ કરવો એવા સૂચનો કર્યા હતા. એમ પછી આ બધા નેતાઓ છે એણે ઈંધણના બચાવ માટે ગાડીના કાફલા ઘટાડ્યા, આવું બધું કર્યું. એમ બધાએ પોતપોતાની રીતે જે કાંઈ થતું હતું બધું વડાપ્રધાન વાતને ઝીલવા માટે કર્યું. એમ એમાં એક હાસ્ય એક જોક છે મેં બનાવ્યો કે 2 માણસ છે ને આમ સોફા ઉપર બેઠા હતા, ટીવી જોતા હતા. એટલે ઉનાળાનો સમય છે એટલે એના પત્ની એના પતિને કીધું કે આ વર્ષે આપણે સિંગાપુર જશું ને એવું પત્નીએ ખાલી પતિને એટલું કીધું ને કે સિંગાપુર જશું ને ત્યાં ટીવીમાં સમાચાર આવ્યા. આપણા વડાપ્રધાન એવું બોલ્યા કે ભાઈ મિત્રો આપણે આપણા દેશની પ્રગતિ માટે આપણે વિદેશ પ્રવાસ 1 વર્ષ પૂરતો ના કરવો જોઈએ એમ એવું બોલ્યા. એટલે એના ઘરના આમું ખાલી પતિએ જોયું એટલે ઘરને કીધું કાંઈ વાંધો નહીં, વિદેશમાં નથી જવું, બીજું શું હોય. બરોબર. જે કાંઈ ખર્ચો થવાનો હતો એમાં તમે મને એક સોનાનો હાર કરાવી દો. એટલું જ આ પત્ની બોલ્યા ત્યાં આપણા પ્રધાનમંત્રી પાછું બોલ્યા કે મિત્રો આપણે 1 વર્ષ પૂરતું સોનું ખરીદવું ન જોઈએ. હા, એ બીજી વાર સોનું ખરીદવા ન જોઈએ કીધું. એની પત્નીનું બીજી વાર ઓલું થયું એટલે એના પતિએ ખાલી પત્ની સામું જોયું એટલે પત્ની છે ને એ બહુ નિરાશ થઈ ગયા, કઈ બોલ્યા નહીં. એટલે એની એમ થયું કે ના હવે સોનું નથી ખરીદવું, બીજું શું હોય. પણ ત્યાં એનો પતિ રાજી બહુ થઈ ગયો. એના છોકરાને કહે ભાઈ ગાડીની ચાવી લાવી, મારા મિત્રો ભેગું આંટો મારવા જવું છે. એ છોકરો ગાડીની ચાવી લેવા ગયો ને આપણા પ્રધાનમંત્રી પાછું બોલ્યા એ મિત્રો એક હમણાં જે સમય એવો ચાલી રહ્યો છે આપણે બધાએ ઈંધણનો બચાવ કરવો જોઈએ, બિનજરૂરી ઈંધણ ન વાપરવું જોઈએ. પછી એનો પતિ કાંઈ ન બોલ્યો, પછી બેને બહુ ઠેકડા માર્યા. એટલે આવા હાસ્યરસ છે અમને આ જીવનમાંથી કંઈક મળતા હોય છે. એટલે આવા બધા અમે હાસ્યરસ અને લોકોને માત્ર હાસ્યરસ નહીં પણ સાથે સાથે મોટિવેશન વાતો પણ આવી જાય. જેમ કે અત્યારે જંગલની અંદર જંગલની અંદર ટુરિસ્ટો બહારથી બહુ આવતા હોય ને તો એની અંદર જંગલ ખાતાના જે કાંઈ સૂચનો છે એ પણ અમે આપતા હોય સાથે સાથે કે ભાઈ બિનજરૂરી ટૂંકમાં કે ભાઈ ગેરકાયદેસર સિંહ દર્શન ન કરવું, જંગલમાં પ્લાસ્ટિક ન નાખવું, પછી જંગલના પ્રાણીઓ છે એને તમારે ખાદ્ય પદાર્થ ન આપવો. આવું બધું જોક્સની સાથે અમે બધા વણી લેતા હોય. અને દાદની કવિતાથી પ્રોગ્રામની હું શરૂઆત કરું કે તાર વીણા કે સિતારનો તમે તોડી શકો પણ ઓલા મોરના ટંકાર એમ ન તોડી શકો. કોઈ પણ પ્રોગ્રામ હોય સાહેબ બેન્જો વાગતો હોય તાર તૂટી જાય એટલે બંધ થઈ જાય ને. પણ મોરનો ટંકો છે ને તમે કાકરો મારો થોડોક આગો વયો જાય પાછો ન્યા જઈને ટંકો તો કરે જ. તાર વીણા કે સિતારનો તમે તોડી શકો, ઓલા મોરના ટંકાને તમે એમ ન તોડી શકો. અને ડરાવી ધમકાવી બે ઇન્સાનના હાથ તમે જોડાવી શકો. કોઈ પણ બડુકો માણસ હોય ડરાવી ધમકાવી કોઈ બે ઇન્સાન છે માણસના હાથ જોડાવી દે પણ ઓલા સિંહના પંજા તમે એમ ન જોડાવી શકો. અને શિખરો કઈ સર કરો. આજે આપણે જોઈએ છીએ કે ગિરનારની સ્પર્ધા જયારે ગુજરાતમાં થાય છે ત્યારે આખા ગુજરાતના છોકરાઓ અહીં આવે છે
અને પેલો બીજો ત્રીજો નંબર આવે ને કે ટાઈમમાં ગિરનાર અંબાજી ઉપર પહોંચી જાય છે. હા. શિખરો કઈ સર કરો અને કીર્તિ સ્તંભ તમે ખોડી પણ શકો. શિખરો કઈ સર કરો અને કીર્તિ સ્તંભ તમે ખોડી પણ શકો, પણ ગામ પાદરમાં પાળીઓ તમે એમ ન ખોડી શકો. ના ખોડી. એની માટે તો શહીદ થવું જ પડે. એટલે આવી બધી વાતો અમે હાસ્યની લોક સાહિત્યની બધી કરતા હોય. બરોબર છે, ખૂબ સરસ. બીજા પણ બે ત્રણ થોડાક હાસ્ય કલાકારના તમે જે કરતા હોય એના વિશે પણ થોડુંક હજી બે ત્રણ વાર કહી દો. યાદ ન આવે અમે એવું હોય આમ થોડુંક યાદ કરો ને તો મજા આવે, અમને થોડુંક શીખવા મળે. બીજું શું હોય? ડુહો ગાઈ નાખો, પાડી વિશે કંઈક કહી નાખો, બીજું શું હોય? ઈ પાછું રામસિંહભાઈ ના બેહુનું નામ બહુ વિષય નથી. બીજું શું હોય? હવે ભગવાન ભોળિયાનાથના સાનિધ્યમાં બેઠા હોય એટલે અહીંયા ગીર સોમનાથ જિલ્લો છે એટલે ભગવાન ભોળાનાથની પણ અમે વંદના કરતા હોય. તો ના ગગની શંકાન મોક મોક બંકાન ઘમ ઘમ ઘમકા ઘુઘરું કા એ ઢોલું કા ડંકા હોવત હંકા ડમ ડમ ડંકા ડમરું કા રણતુર રણંકા ભેદ ભડંકા ને ગગન ધડંકા ગહેરેસા એ જય દેવ સિદ્ધેશા હરણ કલેશા મદન હમેશા માહેશાજી મદન હમેશા માહેશા તો શૈલ સોંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર બાલ ગંગ કીત રંગ માલ વિમલ નીર ગાજે અરે લોચન ત્રણ લાલ લાલ ચંદન की खोरी भाल कुमकुम सिंदूर गुलाल भटकी वरसाजे मुंडन की कंठमाल विरसत हृदय खुशाल स्फटिक जाल रुद्रमाल हरदयाल राजे ये बम 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 डमरुबाज नाद वेद सरसुवाज शंकर महाराज याद तांडव नाचे रे जीरे शंकर महाराज आज तांडव नाचे. મને તેમ છે તમને ખાલી હાસ્ય કલાકાર છે, તમે તો ગાતા પણ આવડે જોરદાર. સારું આવડે, ગાતા જોરદાર આવડે. હા, એ બરોબર છે. એવું ને દુહાસન તો હું 3 કલાક સુધી એકલો ગાયો, એટલું મટીરિયલ મારી પાસે. જોરદાર. તબલા ની અંદર હોય એટલે 3 કલાક સુધી એકલો ગાવ એટલું મટીરિયલ છે, બધા પ્રકારના છોન. બરોબર. હા, વાહ વાહ, જોરદાર. કઈ છપાકરા ની બધું ઓલા ભાઈ ને આવડે, ચાની સાહિત્ય ની બધું. હા, બરોબર છે. બાકી હાસ્યમાં તો તમે મોજ કરાવી દે, એ તો જોઈ દીધું. હા, 1.5-2 કલાક કાંઈ જો અમારે અમે આ ભાઈ અમે રામસિંહભાઈ પ્રોગ્રામ કરવા રિસોર્ટમાં હું જાવ જ છું અટાણે. બરોબર, આમ્રપુરમાં છે અટાણે પ્રોગ્રામ. જો આગળ અહીંયા ચાલુ થાય ને 9 વાગે, કોઈ જાતનું સાજિંદા કાંઈ નહીં, આપણે બેઠા એમ જ ખાટલો ઢાળીને બેસી જવાનું. બરોબર. 1.5 કલાક સુધી કન્ટિન્યુ, એમાં ગેપ નો આવવો જોઈએ પાછો. બરોબર. એટલે આની માટે કન્ટેન્ટ તો ફૂલ જોઈએ આપણી પાસે, કન્ટેન્ટ નો જ ન આવે. ફૂલ જોઈએ જ ને. હા, અને સામેનો માગે એ આપવાનું, એને પાછું કહેવાનું ભાઈ લોક સંસ્કૃતિને અનુરૂપ તમને જે ફરમાઈશ તમે કરશો એ અમે પૂરી કરશું. કોઈ પણ એને કરવાની શું. હવે એક ભેં વિશે બોલી જવા લાગે. બેહનું મન નો આવે. એ વિષય જ નથી આપણો. એક બે છે ને, બે હું જોશ કરું હમણાં રામસિંહબેન બેઠા. શરૂઆતમાં આપણે જયારે અમે ફાર્મમાં બંધારણ બાંધીએ ને પ્રોગ્રામનું, તો આપણે બધા આમ બેઠા હોય. એમાં ઘણા છે ને આમાં મોબાઈલમાં ટૂંકમાં શરૂઆતમાં આમ કરતા હોય, સમજો ચાલે કે આપણા જોઈન્ટ નો થાય ચાલે. બરોબર. એટલે હું એક વાત કરું, મેં કીધું કે માલધારી મેં ઉપલા ખિસ્સામાં મોબાઈલ પડ્યો હતો, માલધારી અને વાઇબ્રેટ મોબાઈલ હતો. બહેને અમે પાવરી દી, હવે તો ખબલા ખાણ આપતા પાવરી આપતા. પાવરી બહેને આમ ચડાવતા હતા ને માલધારી, તો ઉપલા ખિસ્સામાંથી મોબાઈલ પાવરી પડી ગયો. બરોબર. પાવરી મોબાઈલ પડી ગયો ને બે મોબાઈલ ને ગળી ગઈ આખે આખો, એમનો ખાણ હોતો ભેળો. બરોબર. પેટમાં આખે આખો મોબાઈલ વહી ગયો. મોબાઈલ વાઇબ્રેટ થાય ને બે ઠેકડો મારે, મોબાઈલ વાઇબ્રેટ થાય ને બે ઠેકડો મારે. એટલે ડોક્ટર પાસે ગયા માલધારી કે આ સાહેબ એનું કરવું શું, આ મોબાઈલમાં ઠેકડો વાઇબ્રેટ થાય ને બે ઠેકડો મારે. ઈ કે ભાઈ એક કામ કરો, તો આની કોઈ બીજી દવા નથી, પણ તમારી બહેને કવરેજ ન આવતું ને ત્યાં લઈ જાઓ. લાયા ભેં લાયા. એટલે પછી હું આ બધા ટુરિસ્ટોને કહું ભાઈ આ માત્ર ભેહું પૂરતો નથી એમ, એટલે મોબાઈલ મૂકી દઈએ. બરોબર છે. એ તો અમને ખબર છે. અત્યારે બધાને શું ટેવ પડી ગઈ છે ફોનની, આમ મેસેજ આવે કે ના આમ ચેક કરે, આવ્યો કે નથી આવ્યો, આવ્યો કે નથી આવ્યો. વાત આવતી હોય પણ આમ ચેક તો કરી લે 5 મિનિટ આવ્યો કે નથી આવ્યો. એની બહાર એક દુનિયા છે, એમાં એવા કલાકાર છે એ હજી કોઈને ખબર જ નથી. એ બધા જોવા વાળા જોતા જ છે, આમ થોડુંક થોડુંક જોહે, પણ તમે એમાં આડા આવી જાઓ, વાંધો નહીં આવે. તો આપણે વિડીયો રાખીએ અહીંયા સુધી. ખૂબ મજા આવી ભાઈ યારે. આપણે એક કલાકાર તો જોઈ લીધા, બીજા કલાકાર હાસ્યના પણ જોઈ લીધા. એક છેલ્લા કવિતાના કલાકાર હતા, એને પણ મેં કીધું હારવાર લઈ જ લઈ. તો હું ભાઈ મોજ ભેગી મોજ પડી જાય આપણે ભેગી. તો તમારું નામ શું પહેલા તો? કાનભા ગઢવી. કાનભા ગઢવી. વાહ, રાજભા ગઢવી, કાનભા ગઢવી. અને તમે વાત કરી રામસિંહભાઈ કે બહુ સારી કવિતા લખો છો, દુહા લખો છો, અને આરડીસી ચેનલના લગભગ આરડીસી ચેનલ બહુ મોટી ચેનલ છે, એમાં ભાઈના
દુહા ને કવિતાઓ આવતી હોય છે. આપણે પણ થોડુંક એના જ મોઢેથી સ્વરથી સાંભળશું. અને બીજું કે તમને આ બધું પહેલેથી જ શોખ? બરોબર. તો અમને પણ થોડીક તમારી કવિતા અને દુહાથી તમે સ્ટાર્ટ કરીને સંભળાવો. તો માડી જગદંબા તું જોગણી અન માડી જપીએ ઈ તોળાઈ જાપ પણ યખંડ તોળા દીવડા બળે એ માડી પરગટ પીઠડિયા. પણ એક આઈમાનો હમણાં ભાવ આ રૂપલનો બનાવ્યો છો ત્યાંથી ભગવતીને યાદ કરીએ કે રામ પર બેઠી રખવાળી રે રૂપલ માડી રામ પર બેઠી રખવાળી એ હા ગીરના ખોળે રૂડું રામ પરા ગામ છે ધજાળી તણું ધીંગું રૂપલ ધામ છે એ જ્યાં બેઠી છે આયુ બિરદાળી રે રૂપલ માડી રામ પર બેઠી રખવાળી રામ પર બેઠી રખવાળી રે રૂપલ માડી રામ પર બેઠી રખવાળી એ હા સોનલ માનું સપનું રૂપલ માને આવ્યું શિક્ષણ ધામ આયુ માએ બનાવ્યું એ માએ ગીરને લોડે ચડાવ્યું રે રૂપલ માડી રામ પર બેઠી રખવાળી રામ પર બેઠી રખવાળી રે રૂપલ માડી રામ પર બેઠી રખવાળી. ખૂબ સરસ, જોરદાર. કહેવાય ને કે સરસ્વતીનો વાસ હોય ને ત્યાં જવું થાય. બધાનું કામ નથી કે આ રીતે ગાવું. ઘણી મહેનત પણ લાગી છે તમારે આ બધું બનાવતા, બધી કડીઓ જોડતા અને પ્લસ કે આ રાગ પાછો કાઢવો, બધું મહેનતવાળું કામ છે. બહુ સરસ ગાયું. જે રૂપલમાનું ગીત છે તમે હાલ રિલીઝ પણ કરી દીધું કે બાકી છે? તો હાલ આપણા રિલીઝ થાય પહેલાં. બહુ ખૂબ જોરદાર છે. અને બીજું કે મહેનત કરો તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી. કલાકાર છે એને આપણે આગળ લઈ જવાનું આપણું કામ છે, નાના કલાકાર પાસે જવાનું આપણું કામ છે. અને પોતે કાનભા ગઢવી પોતાના સ્વરથી તમને બધાને આપણને આનંદ કરાવે. તમે પણ ભાઈને સપોર્ટ કરજો. ટૂંક સમયમાં પોતાની યુટ્યુબ ચેનલ ચાલુ કરીને આગળ વધશે ભાઈ. તમને ભાઈનો સ્વર ને બધું કેવું લાગ્યું જરૂર જણાવજો. આપણે વિડીયો રાખીએ અહીં સુધી. જય માતાજી, જય રૂપલમાં, જય સોનલમાં.